हेलो फ्रेंड, આજના આપણા ટોપિકની અંદર બીકોમની અંદર આવતું ચેપ્ટર છે સિંગલ એન્ટ્રી. મતલબ કે ફાઇનલ અકાઉન્ટ ફ્રોમ ઇનકમ્પ્લીટ રેકોર્ડ. તો કન્વર્ઝન ઓફ સિંગલ એન્ટ્રી ઇન્ટુ ડબલ એન્ટ્રી. ફર્સ્ટ તો જોઈ લઈએ ઇન્ટ્રોડક્શન. A small shopkeeper and a businessman doing the business on a very small scale cannot afford to maintain elaborate accounts. The intention of keeping accounts is simply to get the rough idea about the capital loss. જે નાના નાના ઉદ્યોગકારો છે, જેમ કે ટી સ્ટોલ છે, સ્મોલ લેવલ ઉપર કિરાણા સ્ટોર છે, પ્રોવિઝન સ્ટોર છે, પાન શોપ છે, હોકર્સ છે, તો એ લોકો એના કમ્પ્લીટ ડિટેલ્સમાં બુક્સ ઓફ અકાઉન્ટ્સ રાખવું એ લોકોને અફોર્ડ થઈ શકે તેમ ન હોય. એટલા માટે એ લોકો ડિટેલ્સમાં હિસાબો ન રાખે. એ લોકોનો ખાલી ઇન્ટેન્શન એટલો જ હોય કે એ બિઝનેસ કરે છે તો એમાં એને રફલી કેટલો પ્રોફિટ કે લોસ થયો. એટલા માટે they simply keeps the cash book and the ledger in which only account of supplier and customer are kept. Real and nominal accounts are not maintained. This method is known as the single entry. It is only an incomplete double entry system. તો એ લોકોને ખાલું ઇન્ટેન્શન પ્રોફિટ કે લોસ રફ આઈડિયા જોતો હોય તો એના જે બુક્સ કે જે મેન્ટેન કરતા હોય એની વાત કરીએ તો એની અંદર એક કેશ બુક મેન્ટેન કરી હોય. જનરલી લોકો પાસે કેશ અકાઉન્ટ જ હોય છે, કેશ બુકમાં ડિટેલ્સમાં નથી હોતી. તો કેશ બુક, કેશ અને બેંકની ડિટેલ હોય છે, અને સાથે સાથે સપ્લાયર અને કસ્ટમર મતલબ કે એમના વેપારીઓ અને એમના ગ્રાહકો તેની જ ડિટેલ હોય છે, બીજી કોઈ ડિટેલ હોતી નથી. એ લોકો પાસે રિયલ અકાઉન્ટ કે નોમિનલ અકાઉન્ટની કોઈ પણ ડિટેલ્સ એ લોકો મેન્ટેન કરતા હોતા નથી. તો આવી રીતે જે મેન્ટેન કરવામાં આવે છે એને કહેવામાં આવે છે સિંગલ એન્ટ્રી સિસ્ટમ. The single entry system is an incomplete method of accounting in which only those transactions which are necessary according to individual requirement and in a particular transaction related to case and purchase are recorded by double entry system. તો સિંગલ એન્ટ્રી એટલે શું કે ઇનકમ્પ્લીટ મેથડ છે અકાઉન્ટ રેકોર્ડ કરવાની, કે જ્યાં કોઈ વ્યક્તિની પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે કે અમુક વ્યવહાર કે જે કેસ અને પર્સનને રિલેટેડ છે ખાલી આટલું જ અકાઉન્ટિંગ કરે છે ડબલ એન્ટ્રી સિસ્ટમ પ્રમાણે, બાકી કોઈ અકાઉન્ટિંગ મેન્ટેન કરતા નથી, જેને આપણે કહી શકીએ સિંગલ એન્ટ્રી સિસ્ટમ. મતલબ કે સિંગલ એન્ટ્રી એટલે કે એકદમ નાના લેવલના જે વેપારીઓ છે એ લોકો આ રીતે એના બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન કરતા હોય છે, જેમની પાસે કમ્પ્લીટ ડિટેલ્સ હોતી નથી, ઇનકમ્પ્લીટ ડિટેલ હોય છે. અને ઇનકમ્પ્લીટ ડિટેલ્સમાં પણ એ લોકો પાસે કેશ બેંકની ડિટેલ હોય, ટ્રેડર અને કસ્ટમર, આ ચાર જ ઇન્ફોર્મેશન એ લોકો પાસે આપણે મળી શકે, બાકી કોઈ ઇન્ફોર્મેશન આપણે મળતી નથી હોતી. તમે એ પણ જોયું હશે કે ક્યારેક તમે પાન શોપ ઉપર અથવા તો કિરાણા શોપ ઉપર જાઓ તો એ લોકો પાસે એક લૂઝ સીટ હોય છે જેમાં એ લોકો તમારું નેમ લખે છે, તમને જે ક્રેડિટમાં એક લખે છે, અને એના પછી લોકો ફાઇનલી એની મેઇન બુકમાં લખતા હોય છે, બરાબર. તો એ લોકો આવી રીતે એના બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન કરતા હોય છે. સિંગલ એન્ટ્રીના ફોર્મ છે, એમાં ફર્સ્ટ છે પ્યોર સિંગલ એન્ટ્રી અને સેકન્ડ છે પોપ્યુલર સિંગલ એન્ટ્રી. વોટ ઇઝ ધ પ્યોર સિંગલ એન્ટ્રી એન્ડ પોપ્યુલર સિંગલ એન્ટ્રી? The pure single entry is under this system only personal accounts are maintained in ledger, other accounts not kept. Out of the subsidiary books of original entries, only a case book is maintained and other subsidiary book are not maintained. તો આપણે બુક્સ ઓફ અકાઉન્ટ્સની વાત કરીએ, એક આપણી પ્રાઇમરી બુક હોય અને સેકન્ડ છે પ્રિન્સિપાલ બુક હોય. પ્રાઇમરી બુક એટલે કે જર્નલ ને સબસિડિયરી બુક, પ્રિન્સિપાલ બુકની વાત કરીએ તો લેજર અકાઉન્ટ. તો અહીંયા એ લોકો પ્રાઇમરી બુકની વાત કરીએ તો પ્રાઇમરી બુકની અંદર ખાલી એક કેસ બુક જ પ્રિપેર્ડ કરતા હોય છે, બાકી એક બુક પ્રિપેર્ડ નથી કરતા. અને લેજરની વાત કરીએ તો લેજરની અંદર ખાલી વ્યક્તિઓના ખાતા જ, મતલબ કે પર્સન અકાઉન્ટ ઓનલી, અને એમાં પણ સપ્લાયર અને કસ્ટમર મતલબ વેપારી અને ગ્રાહક, અને આ સિવાય કોઈ બીજા અકાઉન્ટ ઓપન કરતા હોતા નથી. સચ અ બુક કીપિંગ મેથડ ઇઝ incomplete and it is clear that accurate information of the operation of business is entirely lacking. This is used by hawker and small retail traders. તો અહીંયા આપણે એના ઉપરથી ખ્યાલ આવે છે કે ભાઈ ઇનકમ્પ્લીટ રેકોર્ડ છે અને આ એક્યુરેટ ઇન્ફોર્મેશન બિઝનેસ ઓપરેશનની આપણે અહીંયા મળતી નથી. જનરલી આ મેથડ કોણ યુઝ કરતું હોય તો પ્યોર સિંગલ એન્ટ્રી યુઝ થતી હોય છે હોકર્સ, જે ફેરિયાઓ છે અથવા તો સ્મોલ રિટેલ ટ્રેડર્સ છે એ લોકો.
નેક્સ્ટ છે પોપ્યુલર સિંગલ એન્ટ્રી સિસ્ટમ. પોપ્યુલર સિંગલ એન્ટ્રી એટલે કે પ્યોર સિંગલ એન્ટ્રી કરતાં થોડાક વધારે અકાઉન્ટ્સ અને બુક મેન્ટેન થતી હોય છે. ક્લિયર? તો ચેક કરીએ પ્યોર સિંગલ એન્ટ્રી એટલે શું છે. When a businessman does not maintain books for complete double entry system, જ્યારે ડબલ એન્ટ્રી સિસ્ટમ પ્રમાણે કમ્પ્લીટલી બુક્સ મેન્ટેન નથી કરતા હોતા, but adopt a system in which some more books than pure single entry are kept. It is a single entry in popular sense. તો પોપ્યુલર સિંગલ એન્ટ્રીમાં શું છે કે પ્યોર સિંગલ એન્ટ્રી અંદર જે બુક્સ મેન્ટેન કરવામાં આવે છે એના કરતાં થોડીક વધારે બુક્સ મેન્ટેન થતી હોય છે. એક્ઝામ્પલ તરીકે whenever a system is in force which goes beyond the keeping of personal accounts and falls short of complete system of double entry, it may be called a popular single entry or quasi single entry. પોપ્યુલર સિંગલ એન્ટ્રીનું અનધર નેમ છે ક્વાસી સિંગલ એન્ટ્રી. મતલબ કે જે તમારી અત્યારે જે નોર્મલી જે પ્યોર સિંગલ એન્ટ્રીમાં બુક્સ અકાઉન્ટ રાખવાના હોય છે એની કરતાં થોડાક વધારે સિંગલ ડબલ એન્ટ્રી સિસ્ટમ પ્રમાણે રાખવાના થાય તો એને આપણે કહી શકીએ પોપ્યુલર સિંગલ એન્ટ્રી. Ordinarily, a businessman may keep most of subsidiary book along with cash book under this system, but so far as ledger is concerned, it keeps only a personal. તો અહીંયા પોપ્યુલર સિંગલ એન્ટ્રીમાં શું ફરક પડે છે કે પોપ્યુલર સિંગલ એન્ટ્રીની અંદર ટ્રેડર્સ છે એ સબસિડરી બુક છે મેન્ટેન કરે છે કેશ બુકની સાથે સાથે. મતલબ કે કેશ બુક પ્લસ પરચેસ બુક, સેલ્સ બુક, પરચેસ રિટર્ન બુક, સેલ્સ રિટર્ન બુક. તો અધર સબસિડરી બુક પણ મેન્ટેન કરતા હોય છે. અને લેજરની વાત કરીએ તો લેજરની અંદર ખાલી પર્સનલ અકાઉન્ટ જ મેન્ટેન કરતા હોય છે. એટલે લેજર અકાઉન્ટ જે પ્યોર સિંગલ એન્ટ્રીમાં મેન્ટેન થતા હોય છે સેમ લેજર અકાઉન્ટ છે પોપ્યુલર સિંગલ એન્ટ્રીમાં. પણ બેઝિક ડિફરન્સ શું આવે છે કે સબસિડરી બુકમાં પ્યોર સિંગલ એન્ટ્રી હોય તો એની અંદર એક જ કેશ બુક બનાવવામાં આવે છે, જ્યારે પોપ્યુલર સિંગલ એન્ટ્રી હોય ત્યાં મોર દેન કેશ બુક અધર બુક પણ સાથે સાથે પ્રિપેર કરવામાં આવે. તો અહીંયા આપણી જે ઓરિજિનલ એન્ટ્રી છે એ થોડીક વધારે પ્રિપેર કરવાની આવે છે. ક્લિયર? હવે જ્યારે આપણું સિંગલ એન્ટ્રી હોય તો એ કેસમાં આપણે પ્રોફિટ કે લોસ ફાઇન્ડ આઉટ કરવું હોય તો એ કેસમાં પ્રોફિટ કે લોસનું કેલ્ક્યુલેશન આપણે કેના ઉપરથી કરી શકીએ. ટુ ફાઇન્ડ profit and loss in a single entry system. When the accounts are maintained in the single entry system, there are two methods of ascertaining profit and loss. First is a comparison of capital method and second conversion of single entry into double. તો બિઝનેસની અંદર પ્રોફિટ કેલ્ક્યુલેટ કરવો હોય તો તમને ખ્યાલ છે કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવવા પડે, પીએનએલ અકાઉન્ટ બનાવવા પડે. તો એ પ્રોફિટ કેલ્ક્યુલેટ કરવાની અહીંયા તમારી પાસે બે મેથડ્સ છે. એક છે કે કમ્પેરિઝન ઓફ કેપિટલ મેથડ અને સેકન્ડ છે કન્વર્ઝન ઓફ સિંગલ એન્ટ્રી ઇન્ટુ ડબલ એન્ટ્રી. તો ફર્સ્ટ મેથડ છે આપણી એ જોઈ લઈએ આપણે કમ્પેરિઝન ઓફ કેપિટલ મેથડ. So comparison of capital method, this method is known as a network method or statement of offer method. કમ્પેરિઝન ઓફ કેપિટલ મેથડના અનધર પણ નેમ છે નેટવર્ક મેથડ કહી શકો તો સ્ટેટમેન્ટ ઓફ અફેર મેથડ કહી શકો. સિમ્પલી પ્રોફિટનું કેલ્ક્યુલેશન્સ કેવી હોય કે ક્લોઝિંગ કેપિટલ માઇનસ ઓપનિંગ કેપિટલ representing the profit. In short, difference of opening and closing capital represent the profit or loss. ઓપનિંગ કેપિટલ છે ને ક્લોઝિંગમાં હાયર વેલ્યુ છે તો તમે પ્રોફિટ અર્ન કર્યું હશે પ્રાઇમરી ફેક્ટર્સ, અને જો લોઅર હશે તો લોસ બેક કર્યું હશે. Now, if the detailed information regarding revenue and expense is not known, it is become difficult to prepare profit and loss accounts. So it is easier to prepare the balance sheet at two different point of time. So while preparing accounts from the incomplete record, it is sufficient information is not available. It is better to follow the method of comparison to arrive at a profit. તો જ્યાં આપણી પાસે ડિટેલ્સમાં રેવન્યુ અને એક્સપેન્સ મતલબ કેટલા એક્સપેન્સ છે કેટલી ઇન્કમ છે એવી ડિટેલમાં ઇન્ફોર્મેશન અવેલેબલ ન હોય તો એના ઉપરથી આપણે પ્રોફિટ કેલ્ક્યુલેટ ન કરી શકીએ. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. તો એટલા માટે આપણે એવું કરી શકીએ કે કોઈ પણ બે ડિફરન્ટ પોઈન્ટ ઓફ ટાઈમ આપણે એક બેલેન્સ શીટ બનાવી શકીએ. એક ઓપનિંગ બેલેન્સ શીટ ને ક્લોઝિંગ બેલેન્સ શીટ બનાવી શકીએ જેના ઉપરથી આપણે કેપિટલ મિસિંગ ફિગર તરીકે અસેટ માઇનસ લાયબિલિટી ઇઝ નોન એઝ અ કેપિટલ. તો ઓપનિંગ કેપિટલ અને ક્લોઝિંગ કેપિટલ આપણે ફાઇન્ડ આઉટ કરશું અને એના પછી આપણે એક સ્ટેટમેન્ટ બનાવશું જેના ઉપરથી આપણે પ્રોફિટ કે લોસ ફાઇન્ડ આઉટ થઈ જાય જે આપણા ટેબલમાં ઓલરેડી અવેલેબલ છે. તો જ્યારે આપણી પાસે ડિટેલમાં ઇન્ફોર્મેશન અવેલેબલ હતી રેવન્યુ અને એક્સપેન્સની
તો એ કેસમાં પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવો બહુ ડિફિકલ્ટ થાય. તો એટલા માટે આપણે બેલેન્સ શીટ બનાવી છે ટુ ડિફરન્ટ પોઈન્ટ ઓફ ટાઈમ, જનરલી એટ ધ સ્ટાર્ટિંગ ઓફ ધ યર એન્ડ એન્ડ ઓફ ધ યર. તો સ્ટાર્ટિંગ એન્ડ એન્ડ ઓફ ધ યર જેને આપણે ઓપનિંગ બેલેન્સ શીટ કે ક્લોઝિંગ બેલેન્સ શીટ કહી શકીએ. Closing balance sheet is a normal balance sheet at the time of preparing final account. Opening balance sheet is nothing but the statement of affairs. તો એના ઉપરથી આપણે કેપિટલનો ડિફરન્સ મળી જશે અને ઓપનિંગ કેપિટલ અને ક્લોઝિંગ કેપિટલથી સ્ટાર્ટ કરશે. તો સ્ટાર્ટિંગ વિથ ધ ક્લોઝિંગ કેપિટલ, કેપિટલ એટ ધી એન્ડ ડેબિટ. કેપિટલ અકાઉન્ટ આપણે બનાવી તો કેપિટલ અકાઉન્ટમાં ક્લોઝિંગ કેપિટલ ડેબિટ સાઇડ હોય છે અને ઓપનિંગ કેપિટલ ક્રેડિટ સાઇડ હોય છે. એક સિમ્પલ રૂટ છે. ડેબિટ હોય અને ડેબિટ ઇફેક્ટ આપી તો પ્લસ થાય, ક્રેડિટ હોય અને ક્રેડિટ ઇફેક્ટ આપી તો પ્લસ થાય. પણ ડેબિટ હોય અને ક્રેડિટ ઇફેક્ટ છે એ માઇનસ થાય, એવી રીતે ક્રેડિટ હોય અને ડેબિટ ઇફેક્ટ આપી તો માઇનસ. મતલબ કે ડેબિટ પ્લસ ડેબિટ, ક્રેડિટ પ્લસ ક્રેડિટ, ડેબિટ માઇનસ ક્રેડિટ એન્ડ ક્રેડિટ માઇનસ ડેબિટ. આ આપણા બેઝિક પ્લસ માઇનસના રૂલ્સ છે. તો એને કન્સિડર કરતા કેપિટલ એટ ધી એન્ડ જે ડેબિટ સાઇડ હોય છે કેપિટલ અકાઉન્ટમાં ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું. ડ્રોઈંગ એ પણ આપણે કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ રેકોર્ડ કરતા હોઈશું, તો ડ્રોઈંગ આપણે એડ કરીએ. ફ્રેશ કેપિટલ ઇન્ટ્રોડ્યુસ ડ્યુરિંગ ધ યર. ચાલુ વર્ષ દરમિયાન કોઈ નવી કેપિટલ લાવ્યા હોય તો કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ હોય છે તો આપણે એ લેસ કરશું, અને કેપિટલ એટ ધ બિગનિંગ એ પણ ક્રેડિટ સાઇડ હોય છે તો એ પણ લેસ થશે. એટલે આપણે મળી જશે પ્રોફિટ ઓર લોસ. ઇફ A minus B is represent the profit. ક્લિયર? તો આ રીતે આપણું પ્રોફિટનું કેલ્ક્યુલેશન હોય છે. કન્ટિન્યુ પોઈન્ટ્સ. It is clear from the above that to follow the capital comparison method, one should know the opening capital and closing capital. This should be determined by preparing statement of affair at the two respective point of time. The capital always asset minus liability. So what is the statement of affairs? This is the statement of affairs similar to balance sheet but prepared at the starting of the year. So liability and asset. In the liability side, maybe a loans and overdraft, maybe a sundry creditors, bills payables, outstanding expense. On the asset side, building, machineries, furnitures, inventory, debtors, receivables, loans and advance given, bank, prepaid expense. Now make the total of asset side and you find the difference. That difference represents the capital. This is the balance sheet here. So when we prepare the statement of affair, in statement of affair we can find out the opening capital. So the statement of affair is the opening and statement of affair the end. यहाँ आपने closing capital મળી જાય છે અને આના ઉપરથી આપણે આપણું જે સ્ટેટમેન્ટ છે બરોબર જે આપણે પ્રીવિયસ સ્લાઇડમાં લર્ન કર્યું એના ઉપરથી આપણે ખ્યાલ આપીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ છે આપણો કમ્પેરિઝન ઓફ સિંગલ એન્ટ્રી ઇન્ટુ ડબલ એન્ટ્રી. મતલબ કે ફર્સ્ટ મેથડ હતી આપણી કેપિટલ કમ્પેરિઝન મેથડ, જ્યાં આપણે એવું લર્ન કર્યું કે પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવા માટે એક સ્ટેટમેન્ટ બનાવવું પડે, જે સ્ટેટમેન્ટમાં આપણે ક્લોઝિંગ કેપિટલથી સ્ટાર્ટ કરીએ છીએ, ડ્રોઈંગ એડ કરીએ છીએ, ફ્રેશ કેપિટલ એટલે માઇનસ કરીએ છીએ, એટલે આપણે ક્લોઝિંગ કેપિટલ મળી જાય છે. ઓપનિંગ અને ક્લોઝિંગ કેપિટલનો ડિફરન્સ રિપ્રેઝન્ટ ધ પ્રોફિટ ઓર લોસ. But to find the opening and closing balance, we have to prepare the statement of affairs. Statement of affairs is nothing but the list of assets and liability on the particular date. Particular date ના તમારી પાસે assets અને liability ની જે balance છે એ આપણે list ફોર્મેટમાં તૈયાર કરી, that is known as a statement of affairs, જ્યાં આપણે ડિફરન્સ તરીકે difference between asset minus liability is capital, જ્યાં opening capital અને closing balance આપણે find out. Clear? હવે છે કન્વર્ઝન ઓફ સિંગલ એન્ટ્રી ઇન્ટુ ડબલ એન્ટ્રી. સો ધ સિંગલ એન્ટ્રી મીન્સ ઇનકમ્પ્લીટ અકાઉન્ટ. સિંગલ એન્ટ્રી એટલે આપણે ખ્યાલ છે કે અકાઉન્ટ ત્યાં આપણું ઇનકમ્પ્લીટ છે. નો ડાઉટ ટ્રાન્ઝેક્શન આર રેકોર્ડેડ ઓન ધ પ્રિન્સિપલ ઓફ ડબલ એન્ટ્રી બટ ઓલ બુક્સ આર નોટ મેન્ટેન. તો આપણે ખબર છે કે ભાઈ સિંગલ એન્ટ્રી એટલે ઇનકમ્પ્લીટ અકાઉન્ટ છે જ્યાં ટ્રાન્ઝેક્શન રેકોર્ડ તો થયા હોય છે ઓન ધ પ્રિન્સિપલ ઓફ ડબલ એન્ટ્રી, બટ બધી બુક્સ આપણી મેન્ટેન થતી હોતી નથી. તો ઓલ બુક્સ આર નોટ મેન્ટેન એન્ડ ઓલ લેજર અકાઉન્ટ્સ આર ઓલ્સો નોટ પ્રિપેર્ડ. તો બધી બુક્સ પણ પ્રિપેર નથી થઈ હોતી અને બધા અકાઉન્ટ્સ પણ પ્રિપેર નથી થતા. So far as ascertaining the profit and loss of the business, a systematic and correct manner
it would necessary to prepare accounts of goods, property as well as nominal account intelligence. મતલબ કે આપણી પાસે જે ઇનકમ્પ્લીટ ડેટા છે એમાંથી સ્મોલ ટ્રેડર્સ, હોકર્સ જેટલા પણ અકાઉન્ટ ઓપન કર્યા હોય એની બુક્સમાં બનાવ્યું હોય, પર્સનલ અકાઉન્ટ, ટ્રેડર, કસ્ટમર, કેશ એન્ડ બેંક, આ 4 અકાઉન્ટ્સ તેને પ્રિપેર કર્યા હશે. અને આ સિવાયની આપણે જે જરૂર હોય એવી બુક્સ બનાવવાની, રિક્વાયર્ડ અકાઉન્ટ બનાવવાનો ટુ મેક ધ ડબલ એન્ટ્રી સિસ્ટમ. એટલે સિંગલમાંથી ડબલ એન્ટ્રી સિસ્ટમ કરવા માટે આપણે જેટલા પણ અકાઉન્ટ બનાવવા પડતા એટલા બધા અકાઉન્ટ પ્રિપેર કરવા. For this purpose, we should prepare all necessary ledger accounts and to make the double entry complete. After preparing all ledger accounts, a trial balance should be prepared, and if trial balance agree that it suggests that accounts are arithmetically correct, now final accounts can be prepared from such trial balance in trading P&L balance sheet should be prepared. તો અહીંયા કન્વર્ઝન ઓફ સિંગલ એન્ટ્રી ઇન્ટુ ડબલ એન્ટ્રીમાં શું કરવાનું છે આપણે કે આપણી પાસે જે ડેટા અવેલેબલ્સ છે વિથ સમ અકાઉન્ટ્સ, તો બાકીના જેટલા પણ જરૂર હોય એટલા બાકીના બધા અકાઉન્ટ્સ ઓપન કરવાના અને એની અંદર બધા ટ્રાન્ઝેક્શનનું પોસ્ટ કરવાનું, ખતવણી કરવાની, જેના કારણે આપણી ડબલ એન્ટ્રી સિસ્ટમ પ્રમાણે બધા લેજર્સ અને અકાઉન્ટ્સ કમ્પ્લીટ થાય. પછી બધા અકાઉન્ટ્સનું ટોટલ કરી બેલેન્સ ફાઇન્ડ આઉટ કરી અને એનું એક લિસ્ટ પ્રિપેર કરી, ધેટ લિસ્ટ ઇઝ નોન એઝ અ ટ્રાયલ બેલેન્સ. ત્યાં આપણું ટ્રાયલ બેલેન્સ બનવાનું છે જેને આપણે કંઈ કાચું સર્વે. તો ટ્રાયલ બેલેન્સ આપણે પ્રિપેર કરી અને ટ્રાયલ બેલેન્સમાં ડેબિટ સાઇડ અને ક્રેડિટ સાઇડ મેચ થઈ જાય છે, મતલબ કે ટોટલ ઓફ ડેબિટ બેલેન્સ ઇક્વલ ટુ ટોટલ ઓફ ક્રેડિટ બેલેન્સ. ડેબિટ સાઇડની બેલેન્સ છે એનો ટોટલ અને ક્રેડિટ સાઇડનો બેલેન્સનો ટોટલ બે સરખા હોય તો આપણે એને કહી શકીએ ટ્રાયલ બેલેન્સ ઇઝ એગ્રી કે ટેલી. જો એ ટ્રાયલ બેલેન્સ આપણું એગ્રી થઈ જતું હોય તો આપણે પ્રાઇમા ફેસી એવું કહી શકીએ કે અહીંયા કોઈ એરેથમેટિક મિસ્ટેક નથી. ક્લિયર? અને એના બેઝ ઉપરથી બેઝડ ઓન અ ટ્રાયલ બેલેન્સ એન્ડ સમ અનરેકોર્ડેડ ટ્રાન્ઝેક્શન ધેટ ઇઝ નોન એઝ એડજસ્ટમેન્ટ. તો બેઝડ ઓન અ ટ્રાયલ બેલેન્સ પ્લસ સમ એડજસ્ટમેન્ટ we will prepare the final accounts. It means trading account, P&L account and the balance sheet. This method of conversion of single entry into double entry system. Clear friends? So આ સાથે આપણો આ theoretical topics અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ, જ્યાં આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન્સ શું હોય છે સિંગલ એન્ટ્રી, એનો મિનિંગ, ફોર્મ ઓફ સિંગલ એન્ટ્રી, પ્યોર એન્ડ પોપ્યુલર, અને પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે કેવી રીતે ક્રિએટ કરવાનું છે એ બધી ડિટેલ્સ. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરમાં વધારે બાકીના પોઈન્ટ સાથે આપણે કન્ટિન્યુ કરશું. તો આ સાથે આપણો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ. થેન્ક યુ.